એક પ્રસંગે પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં કૃષ્ણજી અદાની દેરીએ પ્રદક્ષિણા કરતા હતા ત્યારે સાહજિક જ સંતોમાંથી વાત થઈ કે આ એ જ જગ્યા છે જ્યાં પરમ પૂજ્ય યોગીજી મહારાજે પોતાનું હૃદય અમૃત એ લખેલું જે આજે આપણને યોગી ગીતા સ્વરૂપે પ્રાપ્ત થાય છે એ સ્થાન પણ ત્યાં સંતોએ દેખાડ્યું. દેરીની બાજુમાં જ એક માળનું મકાન છે, ત્યાં બાજુમાં દાદરો છે, ઉપર ચડતા નીચેથી લગભગ 7મું કે 8મું પગથિયું, ઉપરથી 4થું કે 5મું પગથિયું. ત્યાં યોગીજી મહારાજે આમ ઉભળક પગે બેસીને સાહજિક જે પોતાને હૃદય અમૃત ઠાલવ્યું એ જે આપણને સૌને યોગી ગીતાના સ્વરૂપે પ્રાપ્ત થયું છે. એમ કરતા કરતા આગળ વાત ચાલી કે પરમ પૂજ્ય સ્વામીશ્રી એટલે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આવું હૃદય અમૃત જો આપણને પ્રાપ્ત થાય એમના શબ્દોમાં તો બહુ સારું. જેમ યોગીજી મહારાજનું લેખિત સ્વરૂપમાં પ્રાપ્ત થયું એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પણ લેખિત સ્વરૂપમાં પ્રાપ્ત થાય તો બહુ સારું. એવો એક વિચાર ત્યાં સૌને થયો. પછી સ્વામીશ્રી ઉતારે પધારે એટલે સંતોએ આ બધી વાત સ્વામીશ્રીને કરી. સ્વામીશ્રીએ તો પહેલાં તો વાત ટાળી દીધી કે જે કંઈ બધું કહેવાનું છે ગુણાતીયાન સ્વામી શાસ્ત્રીમાં યોગીજી મહારાજે બધું કહેલું જ છે. સંતોએ બધાએ બહુ આગ્રહ કર્યો કે સ્વામી આપના શબ્દોમાં જોઈએ છે. સ્વામી કે આપણા શબ્દો મહારાજ અને જોગી મહારાજ કરતાં ક્યાં જુદા છે. ફરી વખત એમણે કંઈ રિસ્પોન્સ ના આપ્યો પણ સંતોએ બહુ આગ્રહ ચાલુ રાખ્યો. સ્વામીશ્રી તો કંઈ એવી મુખ સંમતિ જેવું પણ કદાચ નહીં હોય પણ પહેલાં બધાને નક્કી થયું કે આપણે પ્રશ્નો તો તૈયાર કરો કે જે પ્રશ્ન રોજિંદા જીવનમાં ગ્રહસ્થ હરિભક્તોને સાહજિક જ નડતા હોય અથવા તો ઉદ્ભવતા હોય એ પ્રશ્નનું લેખિત સ્વરૂપમાં સ્વામીશ્રી પાસેથી માર્ગદર્શન મેળવવું એવું નક્કી થયું. એટલે એમ કરતાં કરતાં લગભગ 70-80 જેટલા પ્રશ્નો લખવામાં આવ્યા. સ્વામીશ્રી પાસે પહેલી વખત એ પ્રશ્નોની રજૂઆત થઈ ત્યારે સ્વામીશ્રીને જરા આમ એવું લાગ્યું કે બધી વાત મહારાજે ગુણાતીયન સ્વામી વચનામૃત સ્વામીની વાતોમાં કરી જ છે, ક્યાં આપણે બીજું કરવાનું છે. સ્વામીને બહુ આગ્રહ કર્યો. સ્વામી કે યોગી મહારાજે બધું યોગી તેમાં લખ્યું જ છે, આપણે ક્યાંથી જુદું કંઈ કહેવાનું છે. ફરી સંતોએ બહુ આગ્રહ કર્યો અને સ્વામીને કીધું બાપા આ 2 પ્રશ્નોના ઉત્તર આપના શબ્દોમાં જોઈએ છે. કારણ કે તે વખતે સ્વામીને એમ કહીએ કે 70-80 પ્રશ્નોના ઉત્તર આપે લખવાના તો એ પ્રોજેક્ટ ચાલત જ નહીં આગળ. કે બાપા 2 પ્રશ્નો છે, આપ લખી આપો ઉત્તર. એ સ્વામીને એમ થયું કે આ 2 હશે. સ્વામી એમ જોયું ને ઉત્તર લખી આપ્યા. પછી પાછું 2-4 દિવસે સ્વામીને 1-2 પ્રશ્નો આપવા લખવા માટે એવી પદ્ધતિ શરૂ થઈ. એટલે કંઈક સાંજે સભામાં જવાનું હોય, આમ લઘુ પાણી કરીને બહાર આવ્યા હોય અને 2-3 મિનિટની વાર હોય, જેમ નીકળવું હોય ત્યારે સ્વામીને કે બાપા 1 પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. સ્વામી સહેજ આમ સભાના મૂડમાં હોય જવું હોય એટલે લખી આપે તરત, બીજી કોઈ વાત ના કરે. રાત્રે પત્ર લેખન કરતા હોય 10-20, 10-25 થઈ હોય, 10:30 ઊભા થવાનો ટાઈમ, એ વખતે સ્વામીને પાછા 1-2 પ્રશ્નો આપે. ધર્મચરણ સ્વામીને આપી રાખ્યા હોય કે પત્રો પતે પછી બાપાને આપજો, એટલે પછી તે વખતે આપે ત્યારે પાછા સ્વામી 1-2 પ્રશ્નોના ઉત્તર લખે. પછી પાછું 2-3 દિવસ સુધી કંઈ બોલવાનું નહીં. પછી પાછું 3-4 દિવસ પછી પાછા 1-2 પ્રશ્નો આપે ને બાપા ઉત્તર લખે. એમ કરતાં કરતાં બધા પ્રશ્નોના ઉત્તર સ્વામીશ્રીએ લખ્યા લગભગ 8-10 મહિનાના ગાળામાં. આ પ્રશ્નોના ઉત્તર કોઈ સ્વામીશ્રીએ ગહન વિચાર પછી નથી લખ્યા, કોઈ ગ્રંથોનો સંદર્ભ જોઈને પછી શબ્દો ગોઠવ્યા હોય ઉત્તરમાં, એવું નથી. આ એમનું હૃદય અમૃત છે. જેમ યોગી ગીતા આપણે વાંચીએ છીએ, યોગીજી મહારાજના જીવનમાંથી, એમના હૃદયમાંથી એમની ભાવનાઓ સહજ જ શબ્દ રૂપે બહાર આવી ગઈ. એમાં પણ 70-80 પ્રશ્નોના જે ઉત્તર સ્વામીશ્રીએ આપ્યા એ પણ સહજ આવેલા છે, એમના અનુભવ પરથી, એમના જ્ઞાનમાંથી, એમની સમગ્ર માનવ જાત પર કરુણા પરથી આ શબ્દો એ લખાયેલા છે.
પછી એ 70થી 80 જેટલા પ્રશ્નનો ઉત્તર, એમાંથી એવી વાત નક્કી થઈ કે આ કેવી રીતે પ્રકાશિત કરવું. તો પહેલાં નક્કી થયું કે ભાઈ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરીએ. પછી એમાંથી વિચાર આવ્યો કે પુસ્તક કદાચ એકાદ વખત બધા વાંચશે ને પછી ઘરમાં પડ્યું રહેશે, પણ રોજ નજર સમક્ષ આ વાત રહે તો હરિભક્તોને પણ ખૂબ લાભ થાય, કારણ કે સમજણની દ્રઢતા થાય. સમજણની દ્રઢતા થાય તો વર્તનમાં વાત આવે. અને બીજી દ્રષ્ટિએ એ પણ ખરું કે આ પ્રશ્નના સચોટ ઉત્તરો હરિભક્તોને પ્રાપ્ત થયા હોય ને વારે વારે વાંચે તો કદાચ સ્વામીશ્રી ઉપર પત્ર એ પણ ઓછા થાય. એ પણ એક નાનો હેતુ સાથે હતો. એટલે પછી એવું નક્કી થયું કે એને વોલ કેલેન્ડર સ્વરૂપે પ્રકાશિત કરવું. એટલે એમાંથી 31 પ્રશ્નો જુદા તારવામાં આવ્યા. ઘણા મનોમંથન પછી એ 70-80 પ્રશ્નો ઉત્તરમાંથી 31 નક્કી થયા. અને 31 તારીખ પ્રમાણે, એટલે કે 1 થી 31 એમ 31 પ્રશ્ન ઉત્તર એ છપાણા. એ વોલ કેલેન્ડર બન્યું જેનું નામ હતું લિખત હૈ સંત સુજાણ. તમારામાંના ઘણા બધા હરિભક્તોએ આ 10-12 વર્ષ પહેલાંની વાત છે, આ કેલેન્ડર જોયું પણ હશે, વસાવ્યું પણ હશે અને ઘણો બધો લાભ પણ એમાંથી થયો હશે. 31 દિવસનું કેલેન્ડર હતું. એમાં મહિનો કે વર્ષ છાપેલું નહોતું, ફક્ત તારીખો જ હતી. એટલે પહેલી તારીખ જ્યારે આવે ત્યારે પહેલું પાનું ખોલીએ એટલે એમાં પ્રશ્ન હોય, નીચે સ્વામીશ્રીના પોતાના અક્ષરમાં એનો ઉત્તર હોય ને એ ઉત્તરની નીચે અગેન કોમ્પ્યુટરાઇઝ ટાઈપ ઉત્તર ફરી વખત હોય, જેથી કદાચ કોઈને સાંઈ બાપાના અક્ષર જલ્દી ઉકલે નહીં તો સ્પષ્ટ નીચે વાંચી શકે. એમ 31 તારીખ એટલે કે 31 પ્રશ્ન ઉત્તર એમ છાપીને વોલ કેલેન્ડર તૈયાર થયું અને સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા બધે પ્રાપ્ત થયું. અને હજારો હરિભક્તોએ વસાવ્યું અને લાભ પ્રાપ્ત કર્યો. ખૂબ સુંદર પ્રશ્નો સ્વામીશ્રીને પૂછવામાં આવેલા. એના ઉત્તર પણ બહુ જ કન્સાઇઝ એટલે કે બહુ જ ટૂંકમાં, ઓછા શબ્દોમાં સ્વામીશ્રી આપેલા છે. ઘણી વખત તો પ્રશ્ન વાંચીએ તો આપણે એમ થાય કે આ તો બહુ ગહન પ્રશ્ન છે, આનો ઉત્તર તો બહુ વિમર્શ માંગી લેવો છે. પણ સ્વામીશ્રીએ સાહજિક જ 4-5 શબ્દો, 5-7 શબ્દો લખ્યા હોય, એમાં બહુ જ સુંદર માર્ગદર્શન અને વાંચનારને પણ સંતોષ થાય એવા સરસ ઉત્તરો લખ્યા છે. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ લૌકિક દ્રષ્ટિએ અને પરલૌકિક દ્રષ્ટિએ તો એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. જે શ્રીજી મહારાજે 5 ભેદની વાત કરી છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં જે બ્રહ્મ છે, જે અક્ષર બ્રહ્મ છે, એ આ ગુણાતીયાન સ્વામી અને એમની પરંપરા એટલે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહારાજે પ્રથમના 23મા વચનામૃતમાં વાત કરી છે કે જ્ઞાન માત્ર એનો આધાર અક્ષર બ્રહ્મ છે. માયાથી પર જ્ઞાન છે અને માયાથી પર 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો જ્ઞાન માત્ર બ્રહ્મમાંથી શરૂ થાય છે. એટલે તો મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે એમને તો આ બધી વાત સહજ છે. જીવને અનાદિકાળથી એ જાણે છે, જીવના સ્વભાવને પ્રકૃતિ પણ એ જાણે છે, જીવની સામર્થ્ય પણ એ જાણે છે. અને જીવને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો એ કેટલો પ્રયત્ન કરી શકે સ્વયં, અને સત્પુરુષનો સંગ મળે તો વધારે કેટલો પ્રયત્ન કરી શકે. તમામ વાતો અક્ષર બ્રહ્મ એ જાણે છે. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે એટલે એમને લોકનો પણ અનુભવ એટલો છે, પરલોકનો પણ પોતે તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન એમને સહજ છે, સિદ્ધ છે અને પોતે જ જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે બહુ જ સુંદર ઉત્તરો આપ્યા છે. ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ જ્યારે આ કેલેન્ડર જોયું, વાંચ્યું, ત્યારે અંતરથી એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આદર અને અહોભાવ તો હતા જ, પણ એ વધ્યા કે આવું સુંદર માર્ગદર્શન સમગ્ર શાસ્ત્રના સાર રૂપે નિચોડ અમૃત એ સ્વામીશ્રીએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે આપ્યું. તો એમાં એક પ્રશ્ન એવો પૂછાયેલો, 31માનો એક પ્રશ્ન એવો હતો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું.
જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? જો આપણી બધાની ઈચ્છા છે ને કે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય, પછી એ વ્યક્તિગત ધોરણે હોય, કૌટુંબિક ધોરણે હોય, વ્યવસાયિક ધોરણે હોય, સામાજિક ધોરણે હોય અને આધ્યાત્મિક ધોરણે હોય, પણ આપણે પ્રગતિ કરીએ, કંઈક સિદ્ધ કરીએ, જીવનમાં કંઈક સંતોષ થાય કે મેં પુરુષાર્થ કરીને કંઈક પ્રાપ્ત કર્યું, એવું જીવન જીવવાની દરેકની ઈચ્છા છે. સફળતા દરેકની ઈચ્છા છે. એટલે તો એક હકીકત આજે પૃથ્વી ઉપર એવી છે, ઘણા મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઝ એવું કહે છે કે કોઈ એક શબ્દ, ડિક્શનરીમાં તો લાખો શબ્દ છે, પણ કોઈ એક શબ્દની આજુબાજુ મેક્સિમમ મની સ્પિનિંગ હોય તો એ શબ્દ છે સક્સેસ. પછી બીજો શબ્દ છે ગોલ, ત્રીજો શબ્દ છે એઇમ, ચોથો શબ્દ છે લીડરશિપ, પાંચમો શબ્દ છે સ્કિલ. આ બધા શબ્દની આજુબાજુ સૌથી વધારે પૈસા રમે છે, કારણ કે એ શબ્દને સમજાવવા માટે, એ શબ્દની સમજૂતી માટે ઘણા મોટા મોટા સેમિનાર્સ થાય છે, કોન્ફરન્સીસ થાય છે, લેક્ચર્સ અરેન્જ થાય છે. એટલે એ સૌથી વધારે કોઈ એક શબ્દની આજુબાજુ પૈસાની રમત ચાલતી હોય તો એ આ શબ્દ છે સક્સેસ. અને પાછું પ્રશ્ન બહુ સરસ પૂછાયો છે, પૂર્ણ સફળતા. સફળતા અને પૂર્ણ સફળતા વચ્ચે ભેદ શું? સફળતા અને પૂર્ણ સફળતા એની વચ્ચે ભેદ શું? તો જે કંઈક લૌકિક આપણે પ્રાપ્ત કરીએ એ બધું સફળતામાં આવે, અને લૌકિકની સાથે સાથે પારલૌકિક, આધ્યાત્મિક પણ આપણને પૂર્ણ સંતોષ સાથે જે કંઈ આધ્યાત્મિક માર્ગે ઉચ્ચ સિદ્ધાંતો લખ્યા છે એ પણ હાંસિલ કરી શકીએ, પૂર્ણ સફળતા. એટલે આ લોકની વાત આવે એ સફળતા, આ લોક અને પરલોક બેયની વાત આવી જાય એ પૂર્ણ સફળતા. તો સ્વામીશ્રીને આ પ્રશ્ન પૂછાણો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એનો ખૂબ સુંદર ઉત્તર આપ્યો. સ્વામીશ્રીએ લખ્યું, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આ 5 ગુણો સ્વામીશ્રીએ ગણાવ્યા કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે આ 5 ગુણો કેળવવા, પછી દ્રઢ કરવા એ ખૂબ જરૂરી છે. એ કયા 5 ગુણો? તો ફરી વખત, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આ 5 સ્વામીશ્રીએ ગણાવ્યા કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય. સ્વામીશ્રી આ સુંદર માર્ગદર્શન આપણને આપ્યું. અને ખરેખર જોવા જઈએ તો લૌકિક દ્રષ્ટિએ પણ જે લોકો ઘણી સારી સિદ્ધિને પામ્યા છે, પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના વ્યવસાયમાં જે કંઈ સફળતાને પામ્યા છે, એમાં આ 5 મુદ્દા અવશ્ય અગ્રિમપણે અન્ય ગુણો કરતા ચોક્કસ દેખાય છે. તો સ્વામીશ્રીની આ વાત સાચી છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ તો એમણે પણ જબરજસ્ત ઉચ્ચ કક્ષાની એક પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. બહુ જ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ હી ઇઝ અ વેરી હાઈલી સક્સેસફુલ પર્સન. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ પૂર્ણ સફળતાને પામેલી એક વ્યક્તિ છે. એમને એમના જીવનમાં આ 5 મુદ્દાઓ, આ 5 સિદ્ધાંતો અપનાવેલા છે. એને લઈને એમના જીવનમાં એમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી છે. અગેન, એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, પણ જ્યારે લૌકિક દ્રષ્ટિએ આપણે એમના જીવનમાંથી ઘણું બધું શીખવું છે, ત્યારે એમના જીવનના ગુણો, સદગુણો અને એ ગુણો, સદગુણો
એમને એમના જીવનમાં કયા સમયે કયા પ્રસંગે કેવી રીતે એ અપનાવ્યા એ શીખીએ, જાણીએ, સમજીએ તો આપણને પણ આપણા જીવનમાં એનું અમલ કરવાનું બળ આવે. તો એમના જીવનમાં પૂર્ણ સફળતાના પાયારૂપ છે આ બધી વાતો. અને એમણે આપણને માર્ગદર્શન, એમનું હૃદય અમૃત છે આપ્યું. માર્ગદર્શન જ્યારે કોઈ વ્યક્તિ આપે એની ચોક્કસ કિંમત હોય છે. અને એ કિંમત જ્યારે માર્ગદર્શક કોણ છે, એની કક્ષા કોણ છે, એની પર અમૂલ્ય થઈ જતું હોય છે. સલાહ તો આપણને બધાને આપવી ગમે, અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. એનાથી એક કક્ષા આપણે નીચે આવીએ, એવરી ઇન્ડિયન ઇઝ એન એડવાઇઝર. દરેક ભારતીયને સલાહ આપવી ગમે, અને આપણું ક્ષેત્ર ન હોય ને તો પણ આપણે સલાહ આપીએ. વન ડે ઇન્ટરનેશનલ કે 2020 ગેમ પૂરી થઈને તમે પાનના ગલ્લે જોજો, ચર્ચા એની જ ચાલતી હશે. યુવરાજ કે વિરાટ કોહલીએ ખોટો શોટ માર્યો ને એની ચર્ચા આપણને બધાને કરતા આવડે છે, હા કે ના? પાનના ગલ્લે ઉભા પિચકારી મારે આમ, અને પછી કે યુવરાજે આજે બહુ ખરાબ શોટ માર્યા 2020 ફાઇનલમાં, બરોબર રમ્યો નહીં, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો અને આઉટ સ્વિંગ થતો હતો, અને ત્યાં બહાર જવાની શું જરૂર હતી, પછી તો પાછળ પકડાઈ જ જાય ને. હવે એટલી આપણને સમજણ પડે છે તેને નહીં પડતી હોય. ખોટો આઉટ થઈ ગયો કે, પણ એ તને ખબર છે ત્યાં 145 કિલોમીટર્સ પર આવરની સ્પીડે બોલ પડતા હોય, 95 to 98 માઇલ્સ પર આવર, શોએબ અખ્તરના ને એલન ડોનાલ્ડના, અને એ પાછું ટપ્પી પણ 2 ફૂટ કટ થાય, સ્વિંગ થાય. તું એની જગ્યાએ બેટ લઈને ઉભો હોય તો અમ્પાયરને વારે વારે ફરિયાદ કર કે સાહેબ આ એક્શન કરીને કેમ જતો રહે છે. આ એક્શન કરીને જતો કેમ રહે છે? પછી અમ્પાયર શું કે બધું પાછળ જો, ત્યારે કશું ના હોય પાછળ, 3 માંથી એક સ્ટમ્પ ના હોય. કહેવાનું શું છે કે આપણું ક્ષેત્ર ના હોય એમાંય આપણને સલાહ આપવી ગમે, એમાંય આપણે 1.5 થઈએ, કારણ કે આપણે મૂળભૂત સ્વભાવ છે. પણ માર્ગદર્શક એનું જીવન કેવું છે, માર્ગદર્શકના જીવનમાં અનુભવ કેવો છે, અને વેરાઇડ પ્રકારનો અનુભવ છે, એ અલગ વાત છે. જો શબ્દમાં તો બહુ તાકાત રહેલી છે. ગુણાતીયન સ્વામીએ કહ્યું કે શબ્દે કરીને દેહ બંધાય છે. તે જેવો આ જીવ શબ્દ સાંભળે એવો એ થઈ જાય છે. તે બળિયા ભગવાનના ભક્તના શબ્દ સાંભળે તો જીવ બળવાન થઈ જાય છે, એવું ગુણાતીયન સાહેબ લખ્યું. વર્ડ્સ હેવ પાવર. શબ્દમાં જબરજસ્ત તાકાત છે. સ્વામી અહીં સુધી બોલ્યા કે શબ્દે કરીને દેહ બંધાય છે. માણસ અમુક પ્રકારના શબ્દો તમને કે અંતર ફરી જાય, તમે નિર્ણય કરીને આવ્યા હોય નિર્ણય ફરી જાય, અને જીવનશૈલી નક્કી થઈ હોય એ પણ ફરી જાય. એટલી બધી શબ્દોમાં તાકાત રહેલી છે. જો વિવેકાનંદજી જ્યારે અમેરિકા પધાર્યા અને અમેરિકામાં એમને જે વિશ્વ પ્રસિદ્ધ પ્રવચન કર્યું, એની શરૂઆતમાં ત્યાં શિકાગોને કોન્ફરન્સ હોલમાં એ પોતે બોલ્યા કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. હવે ત્યાં સુધી પ્રવચનની શરૂઆતની એટલે કે શરૂઆત કરવાની પ્રણાલિકા એવી હતી કે લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું બોલાતું હતું, અને વિવેકાનંદજી એવું બોલ્યા કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. એની એટલી બધી સભાજનો ઉપર અસર થઈ, એની જે ઇમ્પેક્ટ, તે બધા સ્ટેન્ડિંગ ઓવેશન ઊભા થઈ ગયા અને તાલીઓ પાડી, અને 2 મિનિટ સુધી તાલીઓ પડી, અને ત્યારથી પછી પ્રણાલિકા બદલાણી. હવે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ બોલે છે. શબ્દમાં તાકાત છે. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્હોન એફ કેનેડી, એ પોતે 1963ની સાલમાં એવું બોલ્યા કે બાય ધ ટર્ન ઓફ ધીસ ડિકેડ મેન વિલ લેન્ડ ઓન મૂન.
કે આ દસકો પૂરો થશે એટલે કે 1970 સુધીમાં અમે માણસને ચંદ્ર ઉપર મૂકી દેશું, અને 69માં મૂકી દીધો. શબ્દમાં તાકાત, કારણ કે બોલ્યા પછી બધા નાસાના વૈજ્ઞાનિકોને જોશ આવી ગયો, ઉત્સાહ આવી ગયો કે આપણે આ કામ કરવું છે. શબ્દોમાં તાકાત રહેલી છે. એમ આ શબ્દો જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને કયા, એમાં ખૂબ તાકાત રહેલી છે. શેના માટે? કે શબ્દનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે. તમારી હાથમાં એક બુલેટ આપવામાં આવે અને તમે કોકને ઉપર છૂટો ઘા કરો તો એને થોડું વાગે. એ જ બુલેટ છે પેલી ગોફણમાં ફેરવીને મારે તો લોહી નીકળે, પણ એ જ બુલેટ રિવોલ્વરમાંથી છૂટે તો વિંધી નાખે માણસને. હવે પદાર્થ તો એ જ છે, પણ એનું ઉદ્ભવ સ્થાન એ ક્યાં છે ને એની ઉપર આધાર છે. એમાં જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શબ્દ બોલ્યા એ 5 શબ્દથી આપણે લોકો અજાણ નથી. આપણને ખબર છે કે ભાઈ ભગવાનમાં શ્રદ્ધા જોઈએ અને સંત સમાગમ જોઈએ, પુરુષાર્થ તો કરવો જ પડે, નિયમિત પુરુષાર્થ કરીએ તો જ સફળતા મળે, અને આત્મવિશ્વાસ હોવો જોઈએ. કંઈ ખોટું થયું તોય થશે આગળ સારું, એમ સમજીને આગળ ચાલવાનું. તો આ બધા શબ્દોની આ બધી વાતો આપણને ખબર છે, પણ એનું જે ઉદ્ભવ સ્થાન છે ને એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે, એમનું જીવન છે. એટલે એ પવિત્ર જીવનમાંથી જ્યારે શબ્દો નીકળે ને એની ધારી અસર થાય. એ જે શબ્દ સાંભળે એ શબ્દ એને અસર કરી જાય. એક વાર સાહજિક જ પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં બોચાસનમાં હતા, બપોરે આરામમાં જતા હતા ત્યારે પૂજ્ય જનમંગલ સ્વામીએ સ્વામીને વાત કરી કે સ્વામી એક વિનંતી કરવાની છે, આમ હાથ જોડીને. સ્વામી કે શું? કે બાપા થોડા અક્ષર સારા કરો ને. જનમંગલ સ્વામી કે સ્વામી પણ ખરેખર હસ્યા. એમને જરા બાપા સાથે બોલવાની છૂટ એટલે સાહજિક આ વાત કરી. સ્વામી એમ પલંગ પર બેઠા હતા, 4-5 સંતો ત્યાં નીચે બેઠા હતા શયન દર્શન માટે. સ્વામી કે કેમ? તો કે સ્વામી આપનો પત્ર હરિભક્તો પર આવે, હરિભક્તે કોઈ પ્રશ્ન આપને લખ્યો હોય, આપનો પત્ર સ્વામીશ્રી પર ત્યાં હરિભક્તો પર આવે ત્યારે હરિભક્ત ઘણી વખત આપના અક્ષર ઉકેલી શકતા નથી, અને આડે દિવસે પછી એ કામ ધંધામાં હોય, ખેતીની સિઝન હોય એટલે બોચાસન મંદિર આવી ના શકે, એટલે ઠેઠ પૂનમની એને રાહ જોવી પડે. પૂનમ ભરવાનો નિયમ હોય એટલે પૂનમે પછી પત્ર લઈને અહીંયા આવે અને અમને કોક ને કોક સંતોને શોધે. હવે પછી તો જનમંગલ સ્વામી એમની ટ્રેડિશનલ ભાષામાં બોલ્યા કે કોક ને કોક સંતોને શોધે ને પછી અમને કે આનું કંઈક ગુજરાતી કરી આપો ને. આનું ગુજરાતી કરો ને કે એટલે ભાઈ ગુજરાતીમાં જ લખેલું છે. એટલે હસતા હસતા બાપાને વાત કરી, બાપાને શબ્દ અક્ષર ઉકલતા નથી. એટલે પછી બિચારાને પત્ર 5 દિવસથી 10 દિવસથી 15 દિવસથી મળી ગયો હોય, પણ હવે પૂનમે આવે ત્યારે ઉત્તર મળે. એટલે આપ અક્ષર જો થોડાક ધીમે અને સારા કાઢો ને તો લોકોને તરત ઉકલી જાય અને એને સમાધાન મળી જાય અને એનું કામ શરૂ થઈ જાય. એની માટે આ વાત છે. અને સ્વામી એકદમ આમ ઝીણી આંખ કરી જનમંગલ સ્વામી સામે જોયું. સ્વામી કે જનમંગલ, આ અક્ષર છે ને એ ઉકેલવાની જરૂર ના પડે, દર્શન કરે તડાકા ને ભડાકા થાય. તેજ છે ને એ અક્ષર ગુણાતીત ના છે. મહારાજનું પૂર્ણ ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણનું પૂર્ણ ઐશ્વર્ય આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં છે, નહીં તો અખિલ બ્રહ્માંડમાં આવું કાર્ય થાય નહીં. સ્વામી કે એ અક્ષર ઉકેલવાની જરૂર ના પડે, એના દર્શન કરે ને તડાકા ભડાકા થાય, એના કામ થવા માંડે. પછી સ્વામી બહુ એક સરસ વાત કરી. સ્વામી કે એને શ્રદ્ધા જોઈએ. મોટા પુરુષ જે કહે છે, જે બોલે છે, જે લખે છે, એમાં શ્રદ્ધા હોય તો ચોક્કસ કામ થાય જ. એટલે શબ્દમાં આટલી તાકાત છે. શબ્દનું ઉદ્ભવ સ્થાન એ ક્યાં છે એની ઉપર શબ્દની અસર ઘણી વધારે રહેલી છે. ત્રીજું, આવા ગુણાતીતના શબ્દ હોય એમાં તેજ અપાર હોય, એમાં આશીર્વાદ અપાર હોય. એ કાર્ય થાય જ જો આપણે શબ્દોમાં વિશ્વાસ રાખીને પ્રમાણે પ્રવૃત્ત થઈએ તો. કારણ કે માર્ગદર્શક એમનો અનુભવ આલોકની દ્રષ્ટિએ અને પરલોકની દ્રષ્ટિએ એમનું સ્વરૂપ એ બે ન્યારું છે.
જગતમાં એની જોડ જડે એમ નથી. બહુ સાહજિક આપણે વેરી સિમ્પલ પ્લેટફોર્મ ઉપર શરૂ કરીએ તો પરમ પૂજ્ય સ્વામીશ્રીને આજે 93 વર્ષ થયા. એમને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, એટલે લગભગ 75 કે 76 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ સાધુ છે. આ બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે 75 વર્ષથી પ્રમુખ સ્વામી સાધુ છે. આજે 75 વર્ષથી કોઈ ત્યાગી હોય એવા પૃથ્વી ઉપર ત્યાગીઓ કેટલા? બહુ જ જૂજ, બહુ ઓછા જોવા મળે. દુનિયાનો સૌથી મોટો ધર્મ છે ને કેથોલિક છે, ધ ક્રિશ્ચન્સ. એમનું હેડક્વાર્ટર્સ છે વેટિકન, ત્યાં રોમ, ઇટલી. એમના અત્યારે પોપ છે, પોપ બેનેડિક્ટ 16 એ પોપ બેનેડિક્ટની જે દુનિયાના સૌથી મોટા ધર્મગુરુ કહેવાય અનુયાયીઓની સંખ્યાની દ્રષ્ટિએ. એ પોપ બેનેડિક્ટની પોતાની ઉંમર 75 વર્ષની નથી, તો પ્રમુખ સ્વામી તો 75 વર્ષથી સાધુ છે. હા, બહુ જ મોટી વાત છે. બીજું, 75 વર્ષથી કોઈ એક વ્યક્તિ એક વ્યવસાયમાં હોય ને, એવી પણ વ્યક્તિઓ જૂજ છે પૃથ્વી પર. ફોરગેટ અ સાધુ, કદાચ કોઈ બિઝનેસમેન, કોઈ સોશિયલ વર્કર, એ પણ બહુ જ ઓછું જોવા મળે. કારણ કે 75 વર્ષથી એક વ્યવસાયમાં હોય એટલે એની ઉંમર ઓછામાં ઓછી 95 વર્ષની હોય, 18-20 વર્ષે કંઈક વ્યવસાય ચાલુ કર્યો હોય અને એક્ટિવ હોય, પૂર્ણ રીતે એક્ટિવ હોય, તો 93 વર્ષે જઈ આય અમેરિકા, ધમધમાઈ 93 વર્ષે એક્ટિવ. સત્ય જ મગજ ચાલે છે. હમણાં પરદેશથી આવ્યા ને અમદાવાદ હતા, બાપા બેડરૂમમાં બેઠા હતા અને સ્વામીને જ્યુસ આપતા હતા સેવક સંતો. સાહજિક આમ સ્વામીને પૂછ્યું કે બાપા અત્યારે આપણે ક્યાં છીએ? કારણ કે ન્યૂજર્સીથી ફ્લાઇટ અમદાવાદ પહોંચ્યું ત્યાં સુધી રસ્તામાં જે દેશો આવતા હોય ત્યાં બધે બાપાને વાત કરે કે બાપા અત્યારે આપણે આ દેશ ઉપરથી જઈ રહ્યા છીએ, આપ સંકલ્પ કરો કે અહીંયા હરિભક્તોને દેશકાળ સારા થાય, અથવા તો અહીંયા સત્સંગ થાય, અથવા તો અહીંયા આપણે મંદિર કરવું છે થાય. એટલે બધી વાત થતી હોય. યુરોપથી આવતા, પછી આ બાજુ મિડલ ઇસ્ટથી ઉપરથી આવતા, એટલે સ્વામીને ઘણા બધા દેશોના નામ કાને પડ્યા હોય ને. અને સ્વામી તો પછી બેડરૂમમાં અંદર બેઠા હોય એટલે બહાર તો ઘણી વખત અંધારું થઈ ગયું કે દિવસ ચાલે છે એવી પણ ઓછો ખ્યાલ આવે. એટલે સ્વામી પૂછ્યું બાપા અત્યારે આપણે ક્યાં છીએ? જો હમણાં આપણે બહાર જઈએ ન્યૂજર્સીમાં આપણે કીધું હરિભક્તો સ્ટેજ ઉપર અહીંથી આપણે બહાર નીકળતા હતા, આપણે યુરોપથી ઉપર પણ ઉડ્યા, આપણે સારંગપુર હતા. એટલે સ્વામીના આજુબાજુના પ્રશ્ન પૂછ્યા કે સ્વામીને એક્ઝેક્ટલી ખબર છે કે આપણે અત્યારે ફિઝિકલી ક્યાં છીએ? કે બાપા ક્યાં છીએ આપણે? તો સ્વામી એક નજર બધાની સામે કરીને કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. બધાને સ્પિન ફેરવી નાખી દીધા. અમદાવાદ ને સારંગપુર ને ન્યૂજર્સીના ઓપ્શન્સ આપતા હતા બધા. સ્વામી કે અક્ષરધામ, એટલે હી નોઝ વોટ ઇઝ ટોકિંગ. એમને ખબર છે ક્યાં છે, શું બોલે છે, બધી જ ખબર છે. એકદમ સતેજ છે. ગઈકાલે સ્વામીશ્રીને ગઢડાના બધા વિકાસના બાંધકામના બધા ફોટોગ્રાફ દેખાડતા હતા. એમાં દરવાજો દેખાડ્યો. સ્વામીને સાહજિક વાત કરી કે આ ગઢડાનો દરવાજો, ગઢડાની બાજુમાં ગઢાડી ગામ. હવે યોગ વિવેક સ્વામી એ મૂળ આ બાજુના છે, વલસાડના, જે સ્વામીશ્રીના અત્યારે પર્સનલ ડોક્ટર છે, સુરખાઈ. એટલે બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાં લંડન છે અને ઇઝ એન MS, એટલે ડોક્ટર છે પોતે. એટલે એને છે ને જીભની ભાષા એમની એ એમના વતન પ્રમાણેની છે. એટલે ગઢાડી ન બોલે, ગધાડી. એટલે સ્વામીશ્રી આમ બતાવે ને કક્ષા પછી બાપાને કે બાપા ગઢડા આ ગઢાડી જવાનો રસ્તો. જ્યાં ગઢાડી શબ્દ હોય ને સ્વામી કે યોગ વિવેક ક્યાં છે બોલાવો. સ્વામી કે આ રસ્તો ખબર છે કઈ બાજુ જાય છે? એની પાસે ગધાડી શબ્દ બોલાવડાયું. એટલે બધું વ્યવસ્થિત સતેજ ચાલે છે. તો બધી ભારે ચરિત્ર અને ભારે લીલાની બધી વાતો છે. પણ કહેવાનું શું છે કે આજે 7.5 દાયકાથી જાહેર જીવન જીવવું ને, નિષ્કલંક જાહેર જીવન જીવવું ને, સતત પ્રેરણાદાયી જગત માટે એવું જાહેર જીવન જીવવું ને, ઇટ ઇઝ અ ક્લાસ બિયોન્ડ કમ્પેર. પૃથ્વી ઉપર કોઈ એવું જાહેર જીવન જીવનારું અત્યારે છે નહીં.
7.5 દાયકાથી જાહેર જીવન જીવવું એ બહુ જ મોટી વાત છે, એ બહુ જ મોટી સિદ્ધિ છે, જબરજસ્ત મોટી સિદ્ધિ. એ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. હવે સ્વામીશ્રીની જે દિનચર્યા 7.5 દાયકા સુધી રહી, સામાન્ય સ્તરે એવરેજ લગભગ 300 થી 400 વ્યક્તિઓની રોજની મુલાકાત, એવરેજ લગભગ 70 થી 80 પત્રો વાંચવાના, સમજવાના અને એના ઉત્તર લખવાના, એવરેજ 30 થી 50 ની વચ્ચે ટેલિફોન કોલ્સ ઇનકમિંગ આઉટગોઈંગ, રોજ એવરેજ 1 કે 2 સભા, રોજ 1 કે 2 મીટિંગ, રોજ સવારે પોતાની 40 મિનિટની પ્રાતઃ પૂજા. આ સ્વામીશ્રીની સામાન્ય દિનચર્યા રહી. ગુરુપદે આવ્યા પછી તો વિશેષ, એટલે કે છેલ્લા 42-44 વર્ષથી. એટલે જનસંપર્કનો એમને અનુભવ કેટલો બધો છે. અને દુનિયામાં સૌથી વિશિષ્ટ અનુભવ એ જનસંપર્કનો જ અનુભવ છે. મેનેજમેન્ટ પણ એવું શીખવાડે છે કે ટિપિકલી મેનેજમેન્ટ ઇઝ 3M. પહેલું M છે ઇઝ મટીરિયલ મેનેજમેન્ટ, એટલે કે પદાર્થોની વ્યવસ્થા. અહીં સ્ટેજ વ્યવસ્થામાં કોઈ હોય અને એમને કહેવામાં આવે કે આ બધી મટીરિયલની વ્યવસ્થા તમારે જોવાની, સોફા રોજ ગોઠવી દેવાના, ચાદર પથરાઈ જાય, વ્યાસાસન ગોઠવાઈ જાય, રોસ્ટ્રમ ગોઠવાઈ જાય, એ બધું મટીરિયલ મેનેજમેન્ટ છે. એમાં બહુ લાંબી બુદ્ધિ વાપરવાની જરૂર પડે નહીં. એ રોજિંદુ જેવું કામ છે અને ઓલમોસ્ટ લાઈક ક્લાસ 3 ક્લાસ 4 જેવું કામ છે. એમાં કંઈ લાંબી બુદ્ધિ વાપરવાની નથી. એનાથી પછીનો બીજો એમ આવે છે વિચ ઇઝ કોલ્ડ મની મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટ પછી મની મેનેજમેન્ટ, પૈસાની વ્યવસ્થા. એ એના કરતાં જરા અઘરી છે. એ આપણે 5, 15, 25 લાખની વ્યવસ્થા કરી શકીએ, પણ હમણાં કોક આપણને 100 કરોડ આપી દે ને તો મૂંઝવણ થાય. એનું કરવું શું? એના વિચારમાં દબાઈ જઈએ કે આને ઇન્વેસ્ટ કરવા, શું કરવું, ક્યાં મૂકવું, કેવી રીતે ગોઠવવું. તો મની મેનેજમેન્ટ ઇઝ ડિફિકલ્ટ. પણ એના કરતાં ત્રીજો એમ એ વધારે અઘરો છે, વિચ ઇઝ કોલ્ડ મેન મેનેજમેન્ટ. માણસનો વહીવટ. કયા માણસને કયા સમયે કયું કામ સોંપવું, કઈ વ્યક્તિને કયા સમયે કેવી રીતે ક્યાં બોલાવવો. આ ત્રીજો એમ છે ને એ સૌથી અઘરો છે. દુનિયાના ખેર ખાઓ ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs, જે લોકો 10,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડના વહીવટ કરનાર છે ને, એ બધા પણ હ્યુમન રિલેશન્સમાં અને મેન મેનેજમેન્ટમાં સખત થાપ ખાધી છે. એને લીધે જીવનમાં બહુ જ મોટી ખોટ આવી છે. માણસને ઓળખવો, એના વિચાર જાણવા, એની ભાવનાઓ સમજવી, પછી એ વ્યક્તિ જેની પાસેથી કામ લેવાનું છે એના વિચાર અને એની ભાવના, એનું કોમ્બિનેશન કરીને વ્યક્તિ સાચા તરફ વધારે ઢળેલો છે કે ખોટા તરફ વધારે ઢળેલો છે, એટલે ઓવરઓલ એ વ્યક્તિ સાચો છે કે ખોટો છે એ જજ કરવું, અને પછી એને યોગ્ય કામ આપીને એની પાસેથી યોગ્ય પુરુષાર્થ કરાવવો. એ દુનિયા